માપણી કરવાની છે, બરાબર. તો જેને માપી શકાય એને આપણે કહીશું ભૌતિક રાશિ. ઓકે, જેને માપી શકાય એને કહીશું આપણે ભૌતિક રાશિ. તો આપણે ભૌતિક રાશિઓનો અભ્યાસ કરવાનો છે આ ચેપ્ટરની અંદર, કે ભાઈ કઈ કઈ ભૌતિક રાશિઓ આવે. તો તમને મગજમાં આવે દળ ભૌતિક રાશિ કહેવાય, દળને માપી શકાય, સમયને માપી શકાય, કદ માપી શકાય, ઘનતા માપી શકાય, દબાણ, તાપમાન, બરાબર, ટેમ્પરેચર એટલે જ તાપમાન, ઓકે, કદ, ક્ષેત્રફળ, આ બધી વસ્તુ કે જેને આપણે માપી શકાય છે. ખૂણો, એટલે જે પણ મગજમાં આવે કે જેને આપણે માપી શકાય એ બધી શું કહેવાય? ભૌતિક રાશિ. અને એનો અભ્યાસ આપણે કરવાનો છે ચેપ્ટર નંબર 2 અને એકમ પદ્ધતિ. એકમ પદ્ધતિ એટલે ભાઈ દાખલા તરીકે દળ છે, દળ માપવું છે, તો દળ શેમાં મપાય? સેકન્ડમાં મપાય? ન મપાય. દળ શેમાં મપાય? કિલોગ્રામમાં, ગ્રામમાં, મિલીગ્રામમાં. તો આ બધી વસ્તુ કે જેને આપણે જેના દ્વારા દળ માપી શકાય એને આપણે શું કહીશું? એનો એકમ, બરાબર. એવી રીતે સમય છે તો એને સેકન્ડમાં માપી શકાય, કલાકમાં માપી શકાય, મિનિટમાં માપી શકાય. તો આ બધી વસ્તુ એના શું થઈ ગયા? સમયના એકમો થઈ ગયા. ઓકે, તો આ કઈ કઈ રીતે માપણી કરી શકાય અને શેમાં માપણી કરી શકાય એનો અભ્યાસ આપણે કરવાનો છે ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 3ની વાત કરીએ. નામ છે એનું સુરેખ પથ પર ગતિ. સુરેખ પથ પર ગતિ મતલબ કે ગતિનો અભ્યાસ કરવાનો છે. ગતિ એટલે શું થાય? સિમ્પલ ભાષામાં, અત્યારે હું અહીંયા ઊભો છું, કલાક પછી હું કોઈ બીજી જગ્યાએ જતો રહું તો હું આમ કંઈ ઓટોમેટિક તો જતો નહીં રહ્યો, અહીંથી અદૃશ્ય થઈને ત્યાં ઉત્પન્ન થઈ ગયું તો છે નહીં. ચાલીને ગયો છું, દોડીને ગયો છું, વિમાનમાં ગયો છું, ટ્રેનમાં ગયો છું, બસમાં ગયો છું, બરાબર. તો આ બધી વસ્તુ કે જ્યાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ તો એની વચ્ચેનો જે સમયગાળો છે એમાં મેં કંઈક ઘટના ઉત્પન્ન કરી અને ઘટનાને કહીશું ગતિ, કે ભાઈ મેં ગતિ કરી એવી કહેવાય. તો આ ગતિનો આપણે અભ્યાસ કરવાનો છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પદાર્થ જાય તો કેવી રીતે જાય છે અને કેટલો સમય લાગે છે, કેટલું અંતર કાપે છે, બરાબર. આ બધી વસ્તુનો અભ્યાસ ચેપ્ટર નંબર 3 કરવાનો છે, પણ નામ છે એનું સુરેખ પથ પર ગતિ. ગતિ તો કરવાની છે પણ કેવી? સુરેખ પથ એટલે સીધી લીટી, પદાર્થ સીધી લીટીમાં જતો હોય એનો ગતિનો અભ્યાસ કરવાનો છે ચેપ્ટર નંબર 3. આડાઅવળી ગતિનો અભ્યાસ કરવાનો નથી. ચોથું ચેપ્ટર સમતલમાં ગતિ. સમતલમાં ગતિ. ભાઈ સમતલમાં ગતિ એટલે શું થાય? સમતલ તમને ખબર પડી જાય. સમતલ એટલે શું કહેવાય? કે જેને બે પરિમાણ હોય એને સમતલ કહેવાય. દાખલા તરીકે આ પેજ છે, પેજને શું કહી શકાય? સમતલ કહી શકાય, કારણ કે આને બે પરિમાણ છે. એક તો એની લંબાઈ છે અહીંથી અહીંયા સુધી, અને બીજું એની પહોળાઈ છે અહીંથી અહીંયા સુધી, એટલે બે પરિમાણ થઈ ગયા, બરાબર. તો એને સમતલ કહી શકાય. તો માની લો કે આ બુકની અંદર કોઈ પદાર્થ ગતિ કરતો હોય, અહીંયા મેં પેનનું ઢાંકણું મૂક્યું છે, બરાબર. અમુક સમય પછી એ આવી રીતે ગતિ કરીને અહીંયા પહોંચી જાય છે. તો ક્યાં ગતિ કરી? સમતલની અંદર ગતિ કરી. એવી રીતે દાખલા તરીકે કોઈ બ્લેકબોર્ડ છે, એની અંદર હું ચોક ફેરવું છું અલગ અલગ આકારે, તે ચોકની ગતિ એ પણ કેવી થઈ ગઈ? સમતલમાં ગતિ. મતલબ શું થાય? સમતલ એટલે જેને બે પરિમાણ આવે, કે લંબાઈ પહોળાઈ આવે, પહોળાઈ ઊંચાઈ આવે, કે લંબાઈ ઊંચાઈ આવે, તો આવાને સમતલ કહેવાય. ને સમતલની અંદર પદાર્થ ગતિ કરે તો એને કયા કયા નિયમો લાગુ પાડી શકાય? એનો વેગ કેટલો હોય, એનો પ્રવેગ કેટલો હોય, એને કેટલું અંતર કાપ્યું, આ બધી વસ્તુનો અભ્યાસ આપણે સમતલમાં ગતિની અંદર કરવાનો છે, બરાબર. એટલે બંને ચેપ્ટરો ગતિના જ છે, પણ આ સીધી લીટી પર છે અને આ સમતલની અંદર છે. 5મું ચેપ્ટર ગતિના નિયમો. ભાઈ બધે ગતિ જ આવશે. ગતિના નિયમો. ગતિ કરે છે પદાર્થ તો એના પર કયા કયા નિયમો લાગુ પાડી શકાય એનો અભ્યાસ આપણે ગતિના નિયમો કરવાનું છે. તમે ન્યૂટનના 3 નિયમો જાણી ગયા. 9-10 ધોરણની અંદર ન્યૂટનના ગતિના 3 નિયમો ભણ્યા હશો, બરાબર. તો એ 3 નિયમોનો આપણે ફરી વખત અભ્યાસ કરવાનો છે ગતિના નિયમો ચેપ્ટરની અંદર, પણ જે 9-10માં આવતું એના કરતાં થોડુંક એક્સ્ટ્રા ભણવાનું છે. ઓકે, તો આ ગતિના નિયમો. 6થું ચેપ્ટર, એ પહેલા આપણે જરાક જાણી દઈએ. જો ત્રણ જે ચેપ્ટર છે, ગતિ, ત્રણેય ગતિના ચેપ્ટર છે ને,
તો એને આપણે સંયુક્ત રીતે આ જે ત્રણેય ચેપ્ટરનો પોર્શન છે એને સંયુક્ત રીતે આપણે કહીશું મિકેનિક્સ. મિકેનિક્સ આ ઇંગ્લિશ વર્ડ છે મિકેનિક્સ, અને એને ગુજરાતીમાં કહેવાય યંત્રશાસ્ત્ર. યંત્રશાસ્ત્ર, યંત્ર એટલે કોઈ પણ મશીન. મશીન જે છે એ કેવી રીતે ગતિ થાય એની. મશીન છે, તમે જાણો છો મશીન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું કોઈ સાધન. દાખલા તરીકે ગાડી છે આપણી, 2 વ્હીલ છે, 4 વ્હીલ છે, તો એ મશીન કહેવાય. બરાબર. તો મશીન એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો એમાં ગતિ થાય. અથવા તો મશીનની અંદર એન્જિન આવે તો એન્જિન ગોળ ગોળ ફરે. એન્જિનની અંદર જે ચક્ર આવે એ વર્તુળ આકારે ફરે તો એ ચક્રની ગતિ કહેવાય. બરાબર. તો એ જે યંત્રશાસ્ત્ર છે એની અંદર 3 ચેપ્ટર ઇન્ક્લુડ થાય છે: સુરેખપથ પર ગતિ, સમતલમાં ગતિ અને ગતિના નિયમ. ઓકે. છઠ્ઠું ચેપ્ટર છે કાર્ય, ઉર્જા અને પાવર. કાર્ય, ઉર્જા અને પાવર. ચાલો આનો અભ્યાસ કરવાનો છે. 3 રાશિ આવે છે આની અંદર. જો કાર્ય કોઈ નવો શબ્દ છે નહીં, તમે 9-10 ની અંદર સાંભળ્યો છે. ઉર્જા પણ સાંભળી છે, પાવર પણ સાંભળ્યો છે. કાર્ય એટલે શું થાય કે હું એક જગ્યાએ ઊભો છું અને બીજી જગ્યાએ જાઉં છું. બરાબર. તો મારા દ્વારા કંઈક કાર્ય થયું. ઓટોમેટિક તો જઈ શકાય નહીં. કાં હું વિમાનમાં જતો હોય તો વિમાનમાં બેઠો, પછી ત્યાં ગયો, ત્યાંથી ઉતર્યો. બરાબર. તો આ બધી વસ્તુ શું કર્યું? કાર્ય કર્યું ગણાય. મેં કંઈક કામ કર્યું. બરાબર. ઉર્જા, તો ઉર્જામાં તમે જાણો છો ગતિ ઉર્જા આવે, સ્થિતિ ઉર્જા આવે, યાંત્રિક ઉર્જા આવે, વિદ્યુત ઉર્જા આવે. આ બધી વસ્તુનો તમે અભ્યાસ કરી ગયા છો. બરાબર. તો એ ઉર્જા. પાવર, ચાલો પાવર કદાચ નવો શબ્દ હશે. પાવર તમે સાંભળ્યો હશે. આપણા ઘરે પંખો છે તો પંખા આટલા પાવરનો છે, 10 વોટનો છે. આપણી ઘરે લેમ્પ છે તો લેમ્પ 5 વોટનો છે. કોઈ મોટર છે તો મોટર 10 વોટની છે, 100 વોટની છે, આટલા હોર્સ પાવરની છે. તો આ બધી વસ્તુ છે એમાં આવશે, પાવરની અંદર આવશે. તો બધા સાધનો, બધા નિયમોનો અભ્યાસ કરવાનો છે પાવરની અંદર. 7મું ચેપ્ટર છે દ્રવ્યમાન કેન્દ્ર અને ચાક ગતિ. દ્રવ્યમાન કેન્દ્ર અને ચાક ગતિ. પેલો શબ્દ આપણે ઉપાડીએ, દ્રવ્યમાન કેન્દ્ર. દ્રવ્યમાન, દ્રવ્યમાનનો બીજો શબ્દ છે દળ. દળ એટલે જ દ્રવ્યમાન. 5 કિલોગ્રામ, 10 કિલોગ્રામ, આને દ્રવ્યમાન કહેવાય. તો એનું કેન્દ્ર ક્યાં હોય એ આપણે મેળવવાનું છે. દાખલા તરીકે વર્તુળ છે તો વર્તુળનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવે? એક્ઝેક્ટ એની મિડલમાં આવે. બરાબર. એવી જ રીતે લંબચોરસ છે, ચોરસ છે, કોઈ અનિયમિત આકાર છે તો એ બધાના દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવે? તો એ બધાનો અભ્યાસ આપણે કરવાનો છે ચેપ્ટર નંબર 7માં. અને ચાક ગતિ. શાક બનાવવાનું નથી અહીંયા, શાક ગતિ નથી બનાવવાની, ચાક ગતિ કરવાની છે. ચાક ગતિ એટલે શું થાય? જે પંખો ફરે છે. પંખો કેવી રીતે ફરે? પંખાની જે દાંડી હોય એ સ્થિર હોય અને એની આસપાસ આખો પંખો ફરતો હોય પાંખડા સહિત. બરાબર. તો આ ચાક ગતિ એટલે વર્તુળાકાર ગતિ. ઇન શોર્ટ કહી શકાય વર્તુળાકાર ગતિ. બરાબર. પણ થોડીક વર્તુળાકાર ગતિ કરતાં અલગ આવશે. ચાક ગતિ એટલે કોઈ એક ધરી હોય, ધરીની આસપાસ પદાર્થ ભ્રમણ કરતો હોય તો એને ચાક ગતિ કહેવાય. બરાબર. તો એ જે ચાક ગતિ છે એનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 7માં કરવાનો છે. અને ચેપ્ટર નંબર 8 જે તમે વર્ષોથી લગભગ ભણતા આવો છો, ગુરુત્વાકર્ષણ. ગુરુત્વાકર્ષણ નાના હતા ત્યારના ભણતા આવો છો ગુરુત્વાકર્ષણ. તો ગુરુત્વાકર્ષણમાં નિયમો આવશે. ઓકે. તો આ બધી વસ્તુનો અભ્યાસ પાછો તમારે ગુરુત્વાકર્ષણની અંદર કરવાનો છે, પણ થોડુંક 9-10માં ભણ્યા એના કરતાં થોડુંક અલગ લેવલનું આવશે. પણ કન્સેપ્ટ તો એક જ છે, આમાં કોઈ નવી વાત નથી. તો આ આપણું આટલું સેમેસ્ટર નંબર 1. ટોટલ ચેપ્ટર આવ્યા 8. ઓકે. ક્લિયર છે એકદમ? આટલા ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે. સેમેસ્ટર નંબર 2 તરફ જઈએ. સેમેસ્ટર નંબર 2માં કયા કયા ચેપ્ટર્સનો અભ્યાસ કરવાનો છે તો એની આપણે વાત કરીએ. સેમ 2માં 8 ચેપ્ટર પતી ગયા. 9 નંબરના ચેપ્ટરથી શરૂઆત કરીએ. ચલો 9મું ચેપ્ટર, ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો. ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો. 10મું ચેપ્ટર, તરલના યાંત્રિક ગુણધર્મો.
ચલો આ બંને ચેપ્ટર કમ્બાઈન છે, કમ્બાઈન પણ બહુ મોટું થઈ જાય છે એટલા માટે એના બે ભાગ પડ્યા છે 9 અને 10. ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો અને તરલના યાંત્રિક ગુણધર્મો. કોઈ ઘન પદાર્થ છે તો એના કઈ કઈ પ્રકારના ગુણધર્મો આવી શકે, કઈ કઈ પ્રકારે વર્તન કરી શકે, એ બધાનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 9માં કરવાનો છે. 10માં તરલ. તરલ એટલે જે વહન પામી શકે એને તરલ કહેવાય. તરલ શબ્દ સાંભળતા આપણા મગજમાં પાણી આવે, પણ પાણી તો તરલ કહેવાય જ, પણ ઓક્સિજન એ તરલ કહેવાય, કારણ કે ઓક્સિજન એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામી શકે. એટલે તરલની અંદર બંને આવી જાય, પ્રવાહી આવી જાય અને વાયુ પણ આવી જાય. બરાબર. તો આ ચેપ્ટરની અંદર પ્રવાહી અને વાયુના યાંત્રિક ગુણધર્મો ભણવાના છે કે ભાઈ વાયુ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે તો એમાં કેવો ફેરફાર થાય છે, એનો વેગ કેટલો હોય, પ્રવેગ કેટલો હોય, કેટલું બળ લાગે છે, આ બધી વસ્તુનો અભ્યાસ તરલની અંદર કરવાનો છે. એટલે બંને ચેપ્ટર છે સંયુક્ત છે એ શું દર્શાવે છે? યાંત્રિક ગુણધર્મો દર્શાવે છે. બરાબર. યાંત્રિક ગુણધર્મોને આપણે કહીશું ઇંગ્લિશમાં યાંત્રિક એટલે મિકેનિકલ અને ગુણધર્મો એટલે પ્રોપર્ટી. તો આ આવશે મિકેનિકલ પ્રોપર્ટીની અંડરમાં. બરાબર. ચલો 11મું ચેપ્ટર. 11મું ચેપ્ટર છે દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો. દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો. દ્રવ્યમાં ત્રણેય વસ્તુ આવી જાય, ઘન, પ્રવાહી અને વાયુ. તો આ ચેપ્ટરની અંદર આપણે ઘન, પ્રવાહી, વાયુના કયા ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે? ઉષ્મીય. અહીંયા કયા હતા? યાંત્રિક. અને અહીંયા કયા છે? ઉષ્મીય. ઉષ્મીય એટલે શું થાય? તાપમાન, દબાણ, કદ, આંતરિક ઉર્જા. બરાબર. આ બધી વસ્તુ શું કહેવાય? ઉષ્મીય. ઉષ્મા આપવી, ઉર્જા આપવી. બરાબર. તો એ બધાનો અભ્યાસ આપણે કરવાનો છે દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મોમાં. ચેપ્ટર નંબર 12 ઉષ્માગતિશાસ્ત્ર. મોટું એવું ચેપ્ટર છે અને ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે ઉષ્માગતિશાસ્ત્ર. કોઈ પદાર્થને ઉષ્મા આપીએ, ગરમી આપીએ અને એ પદાર્થ ગતિ કરવા માંડે, એનો અભ્યાસ શેમાં કરવાનો છે? આપણે ઉષ્માગતિશાસ્ત્રની અંદર. બરાબર. કે માની લો વાયુ ભરેલું બોક્સ છે, એક બોક્સની અંદર કોઈ વાયુ ભરી દીધો છે અને એ બોક્સને આપણે નીચેથી ગરમ કરીએ એટલે શું કરે? એ વાયુ હોય તો એમાં ઘણા બધા અણુઓ રહેલા હોય. આ બધા અણુઓ ઝડપથી ભાગવા મળે, એકબીજા તરફ દોડવા મળે. બરાબર. એટલે વાયુ ધીમે ધીમે શું થાય? ગરમ થાય. ચલો ગરમ કર્યા જ કરીએ તો એક સમય એવો આવે કે જે બોક્સની અંદર વાયુ ભર્યો છે ને બોક્સ તૂટી જાય, ફાટી જાય. કુકર હોય, કુકર, એની અંદર કોઈ પદાર્થ આપણે રાંધવા માટે મૂક્યો હોય અને નીચેથી આપણે ગેસ ચાલુ કરીએ, ચલો 2 સીટી પડે, 3 સીટી, 5 પડે, 10 પડે, 15 પડે, એવી રીતે જો આપણે ગેસ બંધ જ નહીં કરીએ તો શું થાય? એક સમય કુકર ફાટી જાય. એટલે શું થાય? એની અંદરનો જે વાયુ છે એ વાયુ શું કરે છે? કુકરને દબાણ આપે છે. વાયુ કુકરમાંથી બહાર નીકળવા માટેનો ટ્રાય કરે છે. તો આ બધી વસ્તુનો અભ્યાસ શેમાં કરવાનો છે? ઉષ્માગતિશાસ્ત્રની અંદર. કે ભાઈ વાયુ છે એને ઉષ્મા આપીએ તો એ કેવી રીતે ભાગે, એનું દબાણ કેટલું વધે, કદ કેટલું વધે, તાપમાન કેટલું વધે, ઉર્જા કેટલી વધે, આ બધી વસ્તુનો અભ્યાસ ચેપ્ટર નંબર 12ની અંદર કરવાનો છે. ત્યાર પછી 13મું વાયુનો ગતિવાદ. આમાં પણ વાયુની જ વાત કરવાની છે, પણ વાયુને આપણે ગતિ કરાવવાનો છે. બરાબર. વાયુ છે એના અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. અત્યારે આપણે જે જગ્યાએ છીએ એની આસપાસ પણ વાયુ રહેલો હોય છે અને એ વાયુ ત્યાં સ્થિર હોતો નથી, અસ્તવ્યસ્ત ગતિ જ કરતો હોય સતત. બરાબર. તો એની ગતિનો અભ્યાસ આપણે વાયુના ગતિવાદ ચેપ્ટરની અંદર કરવાનો છે. એટલે આ 3 ચેપ્ટર થઈ ગયા, 11, 12 અને 13.